અમદાવાદ શહેરના બોપલ વકીલ બ્રિજ નીચે હત્યાનો બનાવનો મામલો સામે આવ્યો છે। મૃતક શિવા કલાસુઆ ઘરઘાટીનું કામ કરે છે। આરોપી સુનિલ પાસે મૃતકે ગત દિવાળીમાં 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। આરોપીના ઘરમાં સગાનું મરણ થયું હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પૈસા આરોપી છેલ્લા કેટલાય સમયથી મૃતક પાસે પાછા માંગતો હતો। आरोपी पास पैसानी मांगणी करवा छतांय मृतक फोन उठावतो न हतो। मृतक शिवा कलसुआए सामे अगाऊ 4 गुना पण दाखल थयेला छे। घटनानी रात्रे आरोपी मृतकना मित्रने फोन करीने मृतक क्यां छे पूछे छे। मृतक वकील ब्रिज नीचे होवानी जाण थता त्रणेय आरोपीओ त्यां पहोंचे छे। आरोपी सुनील खोकरिया, जयेश बलाई अने कायदाना संघर्षमां आवेला किशोर द्वारा मृतक साथे बोलाचाली करवामां आवे छे। आरोपीए बोलाचाली बाद मारामारी अने त्यारबाद छरीथी हुमलो करे छे। मृतक बंद बेसमां बेठेलो हतो त्यारे तेने बहार बोलावीने छरीना घा मारवामां आव्या हता। मृतक हाल मणिनगर रहे छे। ते मूळ डुंगरपुर राजस्थाननो रहेवासी छे। आरोपी सुनील खोखरिया सामे अगाऊ 5 गुना दाखल थया छे। आरोपी सुनील केरटेकरनुं काम करे छे। सह आरोपी जय सामे 3 गुना दाखल थयेला छे, जे पेलेडियम मॉलमां सफाईनुं कामकाज करे छे। जो सरखेज पोलीस स्टेशनની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે। હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ઘરઘાટીનું કામ કરે છે। એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા। ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો। એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમને જે મરણ જનાર છે એનો મિત્ર નારણ કરીને છે, એને જઈને કીધું કે તારો મિત્ર ફોન ઉપાડતો નથી, તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે। તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું। એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા। ત્યાં બસમાં બેઠેલો હતો, ગરીબ બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ। મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે। આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે। એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પકડવાનો બાકી છે। આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ ખોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે। જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે। સુનિલ છે એ મેડિલિંક કરીને એક હોસ્પિટલ છે શામલ ખાતે, એમાં કેરટેકરનું કામ કરે છે। જે સહ આરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે। આ કામે જે મરણ જનાર છે એ પણ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે। એના વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ થયેલા છે। તપાસ હાલમાં ચાલુ છે।